ચાલો અહીંયાથી શું કરાવેલું લાસ્ટ લેક્ચરમાં? ક્યાં સુધી આપણે સોલ્યુશન કરેલું ઇક્વેશનમાં? દ્વિઘાત સમીકરણ. દ્વિઘાત સમીકરણ કરાવેલું છે. હા, કયો ક્વેશ્ચન હતો? ક્વોડ્રેટિક ઇક્વેશન. લાસ્ટ કયો સોલ્વ કર્યો હતો? 10મો. ઓકે, ચલો ટેક્સ્ટ બુક આપજો. છે અહીંયા 2. ઠીક છે. છેલ્લે આપણે 10મો પ્રશ્ન સોલ્વ કર્યો હતો. ઓકે, 7મો ક્લિયર. જી એક્સરસાઇઝમાં 1 થી 10 માં કઈ બાકી છે? બીજો પ્રશ્ન. If the root of equation x વર્ગ ઓછા 8x વત્તા m બરાબર 0, x વર્ગ ઓછા 8x વત્તા m બરાબર 0 exceed the other by 4, then the value of m. એક રૂટ આલ્ફા હોય અને એક રૂટ બીટા હોય. દ્વિઘાત સમીકરણના રૂટ કેટલા હોય? 2, આલ્ફા અને બીટા. એક રૂટ એ બીજા કરતા કેટલું મોટું છે? 4 જેટલું. પહેલી લાઈન વાંચીએ. If the root of equation x square minus 8x plus m બરાબર 0 exceed the other, એક રૂટ બીજા કરતા 4 જેટલું મોટું હોય, then find value of m. આપણી પાસે સૂત્ર કેટલા છે? એક આલ્ફાનું, એક બીટાનું. અવયવીકરણની રીત છે રૂટનો સરવાળો અને રૂટનો ગુણાકાર. આટલું આપણે શીખ્યા હતા. માહિતીના આધારે એવું લખી શકાય કે આ સમીકરણના 2 રૂટ આલ્ફા અને બીટા, એક રૂટ બીજા કરતા કેટલું વધારે છે? 4 જેટલું વધારે છે. તો વેલ્યુ કોની શોધવાની? m ની. અહીંયા a કેટલા લખાય? b અને c. ચાલો સજેશન આપો કે ક્યાંથી શરૂઆત કરવાની ગણવાની. આલ્ફા પ્લસ બીટા. હવે આલ્ફા બરાબર બીટા પ્લસ 4 પ્લસ બીટા ઓછા બી કેટલા છે? છેદમાં 2 વખત બીટા માઇનસ માઇનસ 2 વખત બીટા, બીટા બરાબર 2. તો બીટા મળ્યા. આપણે કોણ જોઈએ છે? m જોઈએ છે. કોની વેલ્યુ જોઈએ છે? m ની વેલ્યુ. બીટા મળ્યા. હવે
આલ્ફા પણ મળી જશે. આલ્ફા બરાબર બીટા વત્તા 4, 2 વત્તા 4 6. આલ્ફા મળે. હવે આલ્ફા ઇન્ટુ બીટામાં વેલ્યુ મુકાશે સી ના છેદમાં એ. તો 2 6. સી કેટલા? એ કેટલા? તો 12 બરાબર. સમજાશે? કોઈ પણ ક્વેશ્ચન સોલ્વ કરો દ્વિઘાત સમીકરણનું તો પહેલું કામ જે માહિતી આપી હોય એ આપણી સામે હોવી જોઈએ, પ્રોપરલી લખેલી. પછી જે શીખવાડ્યું હોય એ આપણને ખબર હોય. કઈ ગોઠવણ કેવી રીતે કરશું જેથી આપણને જે પ્રશ્નમાં શોધવાનું કીધું હોય એ મળે, એ આપણે વિચારવાનું રહે. બરાબર? તો જી એક્સરસાઇઝમાં એક વખત 1 થી 10 ક્વેશ્ચન જોઈ લ્યો ફરીવાર. 7મો બાકી છે. ઓકે, 7મો બે રીતે થશે. એક ડાયરેક્ટ થશે અને એક સંખ્યાની ધારણા કરીને પણ થશે. બંને રીતે આપણે સમજી લઈએ એટલે 7મો ક્વેશ્ચન ક્લિયર થઈ જશે. થઈ ગયું. ચાલો 7મો ક્વેશ્ચન. વર્ગમૂળમાં 2x² પ્લસ 5x માઇનસ 2, 2x² આના બરાબર કેટલા? 1.
2x² plus 5x minus 2, 2x² plus 5x minus 9 is equal to 1. વર્ગમૂળ દૂર કર્યા વગર આપણે ગણતરી કરી શકીએ નહીં. કારણ કે કોઈ પણ દ્વિઘાત સમીકરણ સોલ્વ કરવું હોય, આપણું પહેલું કામ શું હોય, એને કેવા સ્વરૂપમાં લાવવાનું? એના સ્ટાન્ડર્ડ ફોર્મેટમાં. તો એક સીધી રીત છે કે જવાબ મૂકીને સોલ્યુશન લાવી દો. ABCD ઓપ્શનના આન્સર મૂકવાના અને જેના બરાબર તમને 1 મળે એ તમારો સાચો જવાબ. કન્ડિશન એ કે બંને ઓપ્શનમાં તમને 1 થવા જોઈએ. કોઈ એકમાં 1 થાય અને બીજામાં ન થાય તો એ ઓપ્શન સાચો ગણાય. અથવા એવી ધારણા ન થાય કે પહેલામાં થાય છે તો બીજામાં થતું હશે, એવી ધારણા થાય. બંનેમાં ફરજિયાત ચેક કરવું પડે. બીજી આપણે સોલ્યુશન મેળવવાની ટેકનિકનો ઉપયોગ કરીએ. આપણને એમ થાય કે વર્ગ કરીએ તો બંને સાઈડ વર્ગમૂળ દૂર થઈ જાય, પણ અહીંયા વચ્ચે કઈ નિશાની છે? માઇનસ. તો a ઓછા b આખાનો સ્ક્વેર કરીએ તો a સ્ક્વેર, એટલે આનો સ્ક્વેર કરો, નીકળી ગયો. b સ્ક્વેર, આનો સ્ક્વેર કરો, એ પણ નીકળી ગયો. પ્રોબ્લેમ ક્યાં થાય? -2ab, એટલે -2 બ્રેકેટમાં આ કૌંસ ઇન્ટુ બ્રેકેટમાં આ કૌંસ. તો એ તો આપણે કરવા સહેલું ગયા ને વધારે કોમ્પ્લિકેટેડ થઈ, બરાબર? એટલે એ કામ લાગે નહીં. બીજી રીતે વિચારીએ. વર્ગમૂળમાં 2x² -9 ના 2 ભાગ પાડ્યા. શું લખ્યું? -2 -7 લખાય એવું? 2 ટુકડા પાડી દીધા. એવું કેમ કર્યું? કારણ કે અહીંયા શું છે? -2. અહીંયા સુધીનું કોમન થઈ ગયું બેયમાં. એના બરાબર માનો કે આપણે ધારી લઈએ m નો સ્ક્વેર. કેમ સ્ક્વેર ધારવાના? ઉપર વર્ગમૂળ છે તો સ્ક્વેર અને સ્ક્વેર રૂટ શું થઈ જાય? નીકળી જાય. તો હવે કન્વર્ટ થઈને શું લખાશે? m² ઓછા m² ઓછા 7 બરાબર કેટલા? 1. m² નો સ્ક્વેર રૂટ એટલે કેટલા? અને આ સાઈડ લાવીએ, માઇનસ છે એને જમણી બાજુ લઈ જાય. આમ લખાય. 2 વર્ગમૂળ હતા, હવે કેટલા રહ્યા? 1. ફરી વાર વર્ગ કરો. આનું વિસ્તરણ શું થાય? બંને સાઈડ m² કેવા છે? પોઝિટિવ. આ ડાબી સાઈડ આવે તો કેન્સલ. 2m નેગેટિવ આ બાજુ ગયા, 7 અહીંયા આવે. તો m ની વેલ્યુ કેટલી મળી? 4. લખાશે અહીંયા 2x² પ્લસ 5x ઓછા 2. તો m ની વેલ્યુ 4. 4 નો વર્ગ 16. 2x² 16 આ બાજુ આવે તો માઇનસ 18 બરાબર કેટલા? 0. 18 ગુણ્યા 2 પણ કેવા? -36 ના એવા ભાગ પાડો કે +5 આવે.
9 4 પોઝિટિવ 9 નેગેટિવ 4 ગુણાકાર કરો તો -36 અને સરવાળો કરો તો +5 તો 2x સ્ક્વેર પ્લસ 9x 4x 18 0 x કોમન 2x plus 9 2 common so x minus 2 2x plus 9 બરાબર 0 x ની વેલ્યુ 2 અથવા x ની વેલ્યુ -9/2 લખાશે આમ આખી મેથડ દ્વારા થયું આટલી લાંબી કેલ્ક્યુલેશન ન કરવી હોય આનું 50% ટૂંકું થઈ શકે પણ આપણે પહેલી વાર ભણીએ છીએ તો એટલું શોર્ટકટ કામ લાગશે પ્રેક્ટિસ થાય પછી આટલું લખાણ ન થાય એનાથી અડધું થાય 2 સ્ટેપમાં 1 સ્ટેપ થઈ જાય 2 સ્ટેપમાં 1 સ્ટેપ થઈ જાય એવી રીતે થાય પણ ફર્સ્ટ ટાઈમ જ્યારે શીખતા હોય ત્યારે તો પ્રોપર સ્ટેપ ટુ સ્ટેપ શીખવું પડે ક્લિયર તો લખી લેવા મેથડ ટાઈમ વધારે કન્ઝ્યુમ થતો હોય એવું લાગે તો ગણતરી કરવાની સિમ્પલી શું કરી દેવાનું વેલ્યુ મૂકી દો બરાબર લખાઈ ગયું બધાને ચાલો એના પછી
ક્વેશ્ચનને એક્સરસાઇઝ F બીજો પ્રશ્ન. ટુ રેસ ટુ 2x plus 3, 3 raised to 2, 2 raised to x વત્તા 1 બરાબર 0. અને શું કીધું? ફાઇન્ડ x. તો દ્વિઘાત સમીકરણનું સામાન્ય સ્વરૂપ કેવું હોય? ax સ્ક્વેર c બરાબર 0. જ્યાં વેરિયેબલની ઘાતાંક કેટલી હોય? મેક્સિમમ 2. હવે આપણે કીધું હતું કે 10મા ધોરણમાં આ ચેપ્ટર આવે છે, તમને પીડીએફ શેર કરેલી. હમણાં આપણે જે ગણીએ છીએ અને 10મા વચ્ચે ફરક શું? તો આ દાખલાથી ફરક ખબર પડશે. અહીંયા વેરિયેબલ ક્યાં છે? ઘાતાંકમાં છે. સ્ટાન્ડર્ડ ફોર્મેટમાં વેરિયેબલ ક્યાં હોય? આધારમાં છે. આપણે આવા સ્વરૂપે એને કન્વર્ટ કરવું પડે. એવા સ્વરૂપે આપણે એને કન્વર્ટ કરવું પડે. કેવી રીતે કન્વર્ઝન થશે જુઓ. પહેલું ચેપ્ટર આધાર ઘાતાંક વાળો ટોપિક, ઇન્ડાઇસિસ. જો આધાર સરખા હોય, વચ્ચે ગુણાકાર હોય તો ઘાતાંકનો શું થાય? સરવાળો થાય. ઘાતાંકનો સરવાળો આપ્યો છે. લખાય આવું 2 ની 3 ઘાત અને 2 ની 2x, 3 નો વર્ગ વત્તા બરાબર 0. 2 ની 3 ઘાત ઘાતાંકની ઘાતાંક તો 2 ઘાતાંકનો ગુણાકાર તો 2 રેસ ટુ x અને એની 2 ઘાત. ટુ રેસ ટુ 2x હતા એને આપણે રિવર્સ ગયા. ઘાતાંકની ઘાતાંક હોય તો 2 ઘાતનો ગુણાકાર હોય. 2 ઘાતનો ગુણાકાર આપ્યો હોય તો ઘાતાંકની ઘાતાંક લખી શકો. ટુ રેસ ટુ x બરાબર શાની ધારણા કરી? એમ 8 આવું ફોર્મેટ ગોઠવણું. ગોઠવાઈ ગયું? તો આ સ્ટેપ થી આ સ્ટેપ સુધી આવવું હોય તો ફાઉન્ડેશન કોર્સ કહેવાય. અહીંયાથી ધોરણ 10 ચાલુ થયું. 8 ગુણ્યા 1, 8 ના એવા ભાગ પડો કે 9 આવે. 8 1 8, 8 m સ્ક્વેર, 8m વત્તા 1 બરાબર 0. તો 8m કોમન ઓછા 1 કોમન, 8m ઓછા 1 m ઓછા 1 બરાબર 0. m બરાબર 1 ના છેદમાં 8, m બરાબર 1. હવે આપણે m ને નથી શોધવાના, આપણે તો કોને શોધવાના છે? x ને. તો કોના બરાબર m ધાર્યું હતું? 2 ની x ઘાત.
8 એટલે 2 ની ઘાતાંક કેટલી? 3. 3 ઘાતાંક છેદમાં હોય, અંશમાં જાય તો 1 એટલે 2 ની ઘાતાંક કેટલી? 0. કોઈ પણ આધારની 0 ઘાત. જવાબ 1. આપણે કેમ 2 ની ઘાતાંકમાં કન્વર્ટ કરવા પડ્યા? તો કે વેરિયેબલ ક્યાં છે? ઘાતાંકમાં છે. તો સામ સામે આધાર સરખા હોય તો જ આપણે વેરિયેબલની સરખામણી કરી શકીએ. આવો જવાબ છે. સામ સામે આધાર સરખા હોય તો જ આપણે કોની સરખામણી કરી શકીએ? વેરિયેબલ. હવે ફરી એકવાર તમને યાદ દેવડાવી દઉં. જેટલા ચેપ્ટર ને ટોપિક આપણે સમજીએ છીએ એ બધા ઇન્ટરલિંક છે. અહીંયા તમે ઘાતાંક સરખાવવા માટે આધાર સરખા પડે એ કોન્સેપ્ટનો ઉપયોગ કર્યો. ચેપ્ટર 1 ઇન્ડાઇસિસ. સરખા આધાર હોય તો ઘાતાંકનો સરવાળો થાય એનું રિવર્સ કામ કર્યું અહીંયા. આવું સ્ટાન્ડર્ડ સ્વરૂપ લાવવા માટે ઘાતાંકની ઘાતાંક હોય તો 2 ઘાતનો ગુણાકાર થાય એનો ઉપયોગ કર્યો. આ બધું કોમ્બિનેશન કરીને આપણને આવડે એવા સ્વરૂપમાં ગોઠવણ કરી. બરાબર. આગળ સમાંતર સમગુણોત્તર શ્રેણી આવશે એવું ચેપ્ટર છે. એપીજીપી, એરિથમેટિક પ્રોગ્રેશન, જીઓમેટ્રિક પ્રોગ્રેશન. એમાં ચેપ્ટર 6 ચાલુ હશે. આવી રીતે 4 સ્ટેપ લખ્યા પછી ક્વોડ્રેટિક ઇક્વેશન ચાલુ થાય. બીજું ચેપ્ટર. પાછું 4 સ્ટેપ લખ્યા પછી આધાર ઘાતાંક ચાલુ થાય. એ ત્રણેયનું કોમ્બિનેશન કરીને એક એમસીક્યુ સોલ્વ થાય જેનો 1 માર્ક હોય. એટલે શું છોડી દેવું એ હું સલાહ આપીશ. ચાલુ ભણતરે અમારે છોડી દેવું છે એવું મનથી નહીં વિચારી લેવું. એના કરતાં 2 વાર મને પૂછી જવું કે આ નથી આવડતું. બધું જોઈન્ટ છે. એવી રીતે સેટ રિલેશન ફંક્શન એવું એક ચેપ્ટર આવશે. તમે વિધેય ભણ્યા છો? તો સેટના આધારે રિલેશન, રિલેશનના આધારે ફંક્શન, ફંક્શનના આધારે ડેરિવેટિવ, ઇન્ટિગ્રેશન, બધું 5 જોઈન્ટ છે. જે સેટમાં બેદરકારી રાખે એને બધે પાછળ જોઈન્ટ બેદરકારી જોઈન્ટ રહે. એટલે એવું કરવાનું. કઈ વસ્તુ છોડી દેશો તો ચાલશે એની એડવાઇસ હું આપીશ. જાતે નક્કી કરવી નહીં. બરાબર. કોઈ એવું વિચારે મારે ઇન્ડાઇસિસ નથી, કોઈ કરતા બાકીના 2 મને આવડે છે, રેશિયો પ્રપોર્શન, તો ચેપ્ટર 2 માં પ્રોબ્લેમ પડે, ચેપ્ટર 6 માં પ્રોબ્લેમ પડે, ચેપ્ટર 5 માં પ્રોબ્લેમ પડે. ઘરે જે પ્રેક્ટિસ વારંવાર કરવાનું કહેવામાં આવે છે એનું કારણ આ છે. આપણે ભૂલી ગયા હોઈએ. બરાબર ને? એટલે ખાસ ડેઈલી ટાઈમ કાઢીને 15-20 એમસીક્યુ તો એવરી ડે સોલ્વ કરવાના. બરાબર. સિલેબસ પૂરો થતો જશે, પેલું ભૂલાતું જશે. ડરાવવાની કે ખોફ પેદા કરવાની વાત નથી. આ વાસ્તવિકતા છે. બરાબર. નહીતર તો લાખોની સંખ્યામાં CA બાર બેરોજગાર ફરતા હોય ને. જો બધા પાસ થઈ જતા હોય તો પાસ થવા માટે પૂરતી ક્ષમતા જોઈએ. ક્ષમતા પ્રેક્ટિસથી ઊભી થશે. ડિમાન્ડ સપ્લાયનો ગેપ બહુ મોટો છે, એટલે જ બહુ સારી વેલ્યુ છે. શૈલેષભાઈની વાત કરી? ભાવેશ સરે નથી કરી? તો કોઈ એક પણ ગુણ સારો હોય આપણી પાસે તો એ બહુ લાઈફમાં હેલ્પફુલ થાય. એનું એક એક્ઝામ્પલ શૈલેષ બરવાળિયા છે, પંકજ સરના ગામનો સ્ટુડન્ટ. અને એવી પરિસ્થિતિ કે ગામડાની સ્કૂલોમાં ટીચર અવેલેબલ હોય તેને ન પણ હોય. ગવર્મેન્ટ અલોકેટ કરે તો ઠીક છે, નહીંતર બધું સેલ્ફ સ્ટડીમાં ચાલ્યા રાખે. પરીક્ષા પૂરી થાય પછી ટીચરને ખબર હોય કે શિક્ષક જ નહોતા, એટલે કોઈકને 50 આપી દે, કોઈને 52 આપી દે, કોઈને 62 આપી દે, ક્લિયર થતું જાય. કાગળ પર પાસ થનારા વિદ્યાર્થી.
એકચ્યુઅલમાં કાંઈ આવડતું હોય. એવા સ્ટુડન્ટ અહીંયા આવ્યા અને એમની સિચ્યુએશન જોઈને આપણે લકી ફીલ કરવું જોઈએ કે આપણે એવી સિચ્યુએશન નથી. 2 સગા ભાઈ, એક હીરા ઘસે, એક અહીંયા ભણે. બંને સાંજે ઘરે જવાનું, આખા ઘરકામ મોટા ભાઈએ કરવાનું, એક ભાઈએ રસોઈ બનાવવાની, એક ભાઈ વાસણ ઉટકવાના, એક ભાઈ કપડાં ધોવાના. એ રીતે કામ ડિવાઈડ કરેલા. સ્ટેટિસ્ટિક સહેલું પડતું હતું તો પહેલી ફાઉન્ડેશનમાં સ્ટેટિસ્ટિકમાં વધારે આગ્રહ રાખ્યો, લોજિકલ રિઝનિંગ થોડુંક કર્યું. એમ કરીને મેથ્સ ક્લિયર થઈ ગયો. ફર્સ્ટ ટ્રાયમાં ફાઉન્ડેશન ક્લિયર. ચપ્પલ બોલવું કે સપલા બોલવા એ ખબર નહોતી પડતી. એટલું ગામઠી બિહેવિયર. એમાં એનો કોઈ દોષ નથી. જ્યાં જે વાતાવરણમાં જે મોટું થયું હોય એવી જ એનામાં કોમ્યુનિકેશન આવે. થ્રુ આઉટ ફાઇનલ યરમાં ખાલી ફાઇનલમાં એકવાર ટ્રાય આપવી પડી. બરાબર? કારણ કે એણે સ્વીકારી લીધું હતું કે મને નથી આવડતું, અને નથી આવડતું એના માટે મારે જે કરવું પડશે ને હું કરીશ. બરાબર? પછી ફાઇનલ યરમાં ફાઇનાન્સમાં અમુકમાં સંકલન વિકલન ભણીને આવ્યા હશો. એને લક્ષ્ય ભણ્યું હોય, વિકલન ન ભણ્યું. તો એટલી સરસ એની શીખવા પ્રત્યેની હેબિટ હતી કે એક દિવસ રાત્રે 10:30 મારા ઘરે આવ્યો. પછી મારા વાઈફને કહે કે તમે સૂઈ જાઓ, સર 1 વાગ્યા સુધી ફ્રી નહીં થાય. કીધું સારું, બધું શીખી લીધું. કીધું કે લડી લેવાનું છે, થઈ જશે. હવે પૈસા હોય ત્યાં તો જ મમ્મી પપ્પાને ગામડેથી અહીંયા બોલાવે. 2 ભાઈને સર્વાઈવ કરવામાં પ્રોબ્લેમ થતી હોય, મમ્મી પપ્પાનું શું, એમાં એને અહીંયા લાવે તો ઓર તકલીફ. પછી આર્ટિકલશિપ કરી, નાની મોટી જોબ કરી, ફાઇનલ ક્લિયર કરી. 5 વર્ષની જર્નીમાં ખાલી કેટલી વાર ફેલ થયો? 1 વાર. એને પહેલી જોબ અદાણીમાં લાગી અને વર્ષે 12 લાખ પગાર. હમણાં મને ફોન આવ્યો હતો કે અમદાવાદમાં મને પીજી શોધવામાં હેલ્પ કરજો. તો મારે કે પેઇન ગેસ્ટમાં રહેવું છે ને હમણાં મમ્મી પપ્પાને ત્યાં નથી લઈ જવા. બરાબર? આ મિડલ ક્લાસ કે બિલો મિડલ ક્લાસનો સવાલ નથી એજ્યુકેશન. જો તમે એક લક્ષ્યની સાથે બેસો, હું ગેરંટી આપું કે જે મહેનતથી એ ભણતો હતો એ જ મહેનતથી જો નોકરી કરશે ને તો 2030માં 25-30 લાખ સેલરી હશે વર્ષે. કેટલી સેલરી? 25-30 લાખ. ફાઇનાન્સની દ્રષ્ટિએ આને અલગ રીતે ગણતરી થાય. હું તમને સમજાવું. સુરતમાં કોઈ પણ બિઝનેસ કરો, ઓન એન એવરેજ તમને 1 થી 1.5% માસિક વળતર મળે. એટલે કે વર્ષે 18%. 1 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ હોય તો 12% બિઝનેસમાંથી પ્રોફિટ તરીકે તમે જનરેટ કરી શકો. બરાબર? એટલે 1 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ હોય તો 1 લાખ રૂપિયા તમને મહિને મળે. વર્ષે કેટલા મળે? સબ્જેક્ટ ટુ કન્ડિશન. બિઝનેસ સારો ચાલે તો. પાવર લૂમ્સ, વોટર જેટ, એર જેટ, ડાયમંડ, ટેક્સટાઇલ, એવરીવેર એવરેજ આટલું હોય. બરાબર? તો 12 લાખ કમાવા માટે કેપિટલ, મૂડી રોકાણ જેને તમે કહેવાય, કેટલું કરવું પડે? 1 કરોડ. તો જે ડિગ્રીનું કાગળ આવશે ફાઇનલ યર પછી, એની હાલની પ્રાઇસ કેટલી થઈ ગઈ? એનાથી કેટલા રૂપિયા વર્ષે ઊભા થવાના છે? 1 કરોડ. 5 વર્ષ પછી જો સેલરી 30 લાખ હોય તો ડિગ્રીની વેલ્યુ કેટલી થઈ ગઈ? બિઝનેસ કરવો હોય તો એટલું મૂડી રોકાણ જોઈએ ને. તમારે જ્વેલરી બનાવી છે તો રો મટીરિયલ તરીકે ગોલ્ડ લીધા વગર શેની જ્વેલરી બનાવશો? અને એવી શું ગેરંટી છે કે બનાવેલી જ્વેલરી વેચાઈ જ જશે? અહીંયા ગેરંટી છે કે તમને સેલરી મળી જ જશે. મને બિઝનેસનો વિરોધ નથી, પણ જેની પાસે કેપિટલ નથી એના માટે એજ્યુકેશન ઇઝ ધ બેસ્ટ ઓપ્શન.
એક બાજુ લાખો વિદ્યાર્થીને 8,000ની સેલરી મળતી નથી, કારણ કે પ્રેક્ટિકલ કોર્સ નથી. એવા 8,000ની સેલરીવાળા કાગળિયાવાળા લાખો વિદ્યાર્થીઓ ઇન્ડિયામાં ફરે છે. બરાબર? એટલે તમારા કોર્સની ખૂબ સારી વેલ્યુ છે, જાળવી રાખવી. તમને મહેનત કરવાની પ્રેરણા મળે એટલે આ દાખલો આપ્યો. ઘણીવાર આપણને રિયાલિટી નો ખ્યાલ. મેં તમને બેંકનું પણ કીધું હતું. બરાબર? હવે ઇન્ડિયાની ટોપ મોસ્ટ કંપનીઓમાં અદાણીનું નામ હશે એટલે એ વ્યક્તિને હવે બ્રાન્ડનો સિક્કો લાગી ગયો. બરાબર? રહી વાત પ્રેસ્ટીજની, પ્રતિષ્ઠા, વાસ્તવિકતા જુઓ ને તો બહુ કડવી છે ને બહુ આમ આપણને દુઃખ થાય એવી છે. એ વ્યક્તિને આર્થિક રીતે સદ્ધર ન હોય એટલે લોકો અલગ અલગ નામથી, ગામડાઓમાં તો ટેવ હોય, એ સહેલા ક્યાં જશો? જ્યારે એવું ડિક્લેર થાય ને કે હવે આ 12 લાખના પગારદાર છે કે 20 લાખના પગારદાર છે એટલે શૈલેષભાઈ બોલવું પડે. બરાબર? કોઈના ફાધર સાવ મજૂરી કામ કરતા હોય, એનો છોકરો ડેપ્યુટી કલેક્ટર બનીને આવે, પછી છોકરાની તો પ્રતિષ્ઠા વધી જ જાય, એના પપ્પાને બહુ રિસ્પેક્ટથી બધાએ બોલાવવા પડે. પહેલાં કદાચ ગમે કહી દેતા હોય, કારણ કે his son is a deputy collector, his son is a chartered accountant. બરાબર? એ પ્રતિષ્ઠા પણ જો તમારે તમારા મા બાપ માટે જોતી હોય તો મહેનત કરવી પડે અને મળે. તમારો ભૂતકાળ જેવો હોય એવો ડઝન્ટ મેટર. એ તમે કે હું બદલી શકવાના નથી. આજની ઘડી, આજનો ક્ષણથી લઈને જાન્યુઆરી સુધી બધું આપણા કંટ્રોલમાં છે. એ આપણે બદલી શકીએ. બરાબર? ગવર્મેન્ટે બહુ સુવિધા આપી દીધી. 2 અઘરા વિષય 4 કાઢી નાખી. ફાઇનલમાંથી 2, ઇન્ટરમાંથી 2. આર્ટિકલશીપ 3 વર્ષની હતી, 2 વર્ષની કરી દીધી. આ કાંઈ એમને નથી કર્યું. 10 લાખ સીએની જરૂર છે ને 3-4 લાખ જ કામ કરે છે, બધાને નાપાસ જ કરે તો કામ કોણ કરશે? આવી બધી કમ્ફર્ટ આપવો એ ગવર્મેન્ટની મજબૂરી છે. બધા નાપાસ જ થયા કરે તો પાસ આઉટ થયેલા કોઈ આવે નહીં તો કામ કોણ કરે? ગેપ કોણ ફૂલફિલ કરે? 150 કરોડમાં 10 લાખ લોકો કાંઈ ન કહેવાય. એટલે તો મોટા વરાછામાંથી બહાર નીકળે. આપણા સુરતની વસ્તી 80 લાખ છે, 10 તો ત્યાં હશે જ ને. બરાબર? બીજું, તમે સુખી સંપન્ન પરિવારમાંથી આવો છો તો એ બિઝનેસ લેગેસી જાળવી રાખવા માટે બહુ મોટો નેતા હોય, બહુ સારી સ્પીચ હોય, બહુ સારા કાર્ય કર્યા હોય, એના પપ્પાની લેગેસી જાળવી રાખવી હોય તો સારું ભાષણ દેતા આવડવું જોઈએ ને. તમારા પપ્પા બહુ મોટા બિઝનેસમેન છે તો બહુ મહેનત પછી ત્યાં પહોંચ્યા હોય, એમને ન પહોંચ્યા હોય. હવે એનું જાળવી રાખવા માટે આપણે થોડું ઘણું ભણવું પડે. ખુરશીએ બેસી જવાથી બિઝનેસ ઓપરેટ નથી થતા. તો બહુ બધી ડૂબી ગયેલી કંપનીઓના એક્ઝામ્પલ છે આપણી પાસે. એના માટે પણ સ્કિલ જોઈએ. બરાબર? એટલે whether you are wealthy or poor or middle class or upper middle class or rich class, education is must, like a food. બધાને જોશે. બરાબર? એટલે જે તમને ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે એમાં 10-10 વર્ષના અનુભવ હોય. જાન્યુઆરી સુધી એવું માનવું કે હા સર સાચું કહે છે. બરાબર? પછી નહીં માનતા. પછી તમે રિઝલ્ટની રાહ જોજો, પછી ખબર પડશે કે માન્યા તો ફાયદો થયો કે ન માન્યા તો. અને બધું સમજાવે પછી તમને બાય હાર્ટ એમ થાય કે આ હવે રોજનું થયું, આ હું સાંભળવું, તો નહીં માનું. તો પણ તમે સ્વતંત્ર ભારતના નાગરિક છો. બરાબર ને?
ઓકે, સો મહેનતનો કોઈ વિકલ્પ છે? ખાલી ફાઉન્ડેશન નહીં, ફાઇનલ સુધી. લાઈફમાં બીજું કોઈ વસ્તુ નથી, એટલા ડેડિકેશનથી જશો તો જરાક મળશે. તો શું થશે? જરાક અમથી સફળતા મળશે. ભટકેલા રહેશો તો કંઈ થશે. ક્લિયર? અને બહુ સારો સમય છે મહેનત માટેનો. ઘણીવાર કેવું હોય, તૈયારી તો બહુ બધી કરવી પણ ટાઈમ જ ન વધ્યો હોય. આપણા કેસમાં એવું થશે. અને જાન્યુઆરીમાં ન થાય તો મે માટે છે જ તેને ચાન્સ. એવા પ્લાન બી સાથે તૈયારી નહીં કરતા, તો પ્લાન બી જ આવશે. તો પ્લાન એ ઉપર તમારું ધ્યાન છે. એ સુવિધા સારી છે કે કોઈ બીમાર પડી ગયું ને એક પેપરમાં તકલીફ થઈ તો 4 મહિનાના ગેપમાં નીકળી જવાય. લાંબો વસવસો ન થાય. વર્ષમાં એક જ વાર હોય તો એમ થાય ને, ઓહો 1 વર્ષ બગડ્યું. એ પણ એક સુવિધા સારી છે, પણ એનો ઉપયોગ સારો કરવો. ઓકે, તો ડેઈલી કેટલા ક્વેશ્ચન ગણવાના? 10, 20, 15 જે તમને ફાવે. અઠવાડિયાને ભેગા નહીં કરવાના. એવું કોઈ રવિવાર આવશે નહીં જ્યારે તમે સોમથી શુક્રના સાથે ગણશો. આ સમજાણું? પહેલા શું કર્યું? 3 ને સેપરેટ કર્યા, 3ના વર્ગને 9 લખ્યા, ઘાતાંકની 2 ઘાત ઉપર લખી, 2x 2 બાજુ હતા, એના બરાબર શું ધારણા કરી? m વર્ગ 9m. બરાબર? અને આ ટેક્સ્ટબુકમાં ને આ કોર્સમાં બહુ તાકાત છે. શૈલેષભાઈ અમારે અમુક ફોર્મ્સના ઓડિટ કરે છે, તો હું એનો ટીચર છું. હવે એ સીએ બની ગયા, હું એની પાસે સલાહ લઉં છું અને ફી આપું છું. હું એની પાસે સલાહ લઉં છું ને એ જેના નીચે આર્ટિકલ હતા એને ફી આપું છું કે ટેક્સની બચત કેવી રીતે કરવી. ટેક્સનું કેલ્ક્યુલેશન બચાવવા માટે જ હોય, ભરવા માટે ન હોય. શેના માટે હોય? બચાવવા. એ મને એડવાઇસ આપે છે કે આવી રીતે બચે. અમારા માટે ગર્વની વાત આ છે, એટલે જ અમે પાતળા નથી થતા. ખુશ રહીએ ને, સ્ટુડન્ટ સક્સેસ જાય. બરાબર ને? તમને વિજય સર યાદ આવ્યા? એ ડાયટિંગ કરે છે એટલે. ચાલો, સેકન્ડ ક્વેશ્ચન લખી લો બધા. કે લખાઈ ગયો છે? બાકી છે, લખી લો. સ્ટોરી મૂકવા મહેનત કરવી પડશે, નહીતર એ લોકો સાચા સાબિત થશે જેણે તમને જજ કર્યા હતા 4-6 મહિના પહેલા. કોઈના ઉપર આમ ટીકા ટિપ્પણી કરવી બહુ સહેલી. કોઈ જાતો જો કે આવો છે, પૂરું ઈઝી. એટલે એ બધાને વળતો જવાબ દેખાડવો હોય તો કંઈક બનીને બતાવવું પડે.
ચલો ચોથો ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 4. આલ્ફા અને બીટા વાતો નહીં. Alpha and beta be the root of equation 2x square minus 4x minus 3. આના રૂટ કયા છે? આલ્ફા અને બીટા. તો આપણે કોની વેલ્યુ મેળવવાની? આલ્ફા સ્ક્વેર અને બીટા સ્ક્વેર. આના જેવો સિમિલર ક્વેશ્ચન 9મો. x વર્ગ વત્તા 2x વત્તા 1 બરાબર 0. આના બે રૂટ કયા છે? p અને q. તો આપણે કોની વેલ્યુ મેળવવાની? p નો ઘન વત્તા તો પહેલો વિચાર એવો આવે કે આ ઇક્વેશન છે એના સ્ટાન્ડર્ડ ફોર્મેટમાં છે, એટલે આના આલ્ફા અને બીટા બે રૂટ શોધી લેવાના, બેનો વર્ગ કરીને સરવાળો કરી દેવાનો. આપણું પહેલું થિંકિંગ આવું થાય. ઇક્વેશન સોલ્વ કરવા માટેની પદ્ધતિ કેટલી? અવયવીકરણની રીત અને સૂત્રની રીત, આલ્ફા બીટાની. ઓછા 3 ગુણ્યા 2 માઇનસ 6 ના એવા ભાગ પાડો કે ઓછા 4 આવે. નહીં આવે તો એક તો ફેલ ગયું આપણું કામ. બીજું સૂત્રની રીત. તો સૂત્રની રીત માટે એબીસી લખાવો. find alpha square plus beta square. a બરાબર 2, આલ્ફા બરાબર ઓછા કૌંસમાં ઓછા 4 માઇનસ બી વત્તા બી સ્ક્વેર એટલે 4 a c ડિવાઈડ બાય 2 into 2 વત્તા 4 3 દુ 6 ચોક 24 ને 16 40 ભાગ્યા 4. તો 4 વત્તા 4 ગુણ્યા 10 ભાગ્યા 4. 4 નું વર્ગમૂળ 2. બે કોમન નીકળી જાય. 2 2 પ્લસ વર્ગમૂળમાં 10 ભાગ્યા 4. તો શું આવે? 2 પ્લસ √10 ડિવાઈડ બાય 2. આ શું મળ્યું? આલ્ફા. બીટા શું મળે? કારણ કે સૂત્રમાં ખાલી કેટલો ફરક હોય છે? વર્ગમૂળ વાળો ભાગ એકમાં પોઝિટિવ ને એકમાં નેગેટિવ. તો 2 પ્લસ √10 2 માઇનસ √10 અને બંનેના છેદમાં કેટલા? 2. આલ્ફા સ્ક્વેર બીટા સ્ક્વેર 2 પ્લસ √10 ડિવાઈડ બાય 2 હોલ સ્ક્વેર. તો 2 નો વર્ગ 4. અહીંયા પણ 2 નો વર્ગ 4. 2 ગુણ્યા 2 4 √10
એ વર્ગ વત્તા 2ab એટલે 2 પછી ઇન્ટુ 2 4 રૂટ 10 વત્તા b નો વર્ગ રૂટ 10 નો વર્ગ કેટલો થાય 10 2 નો વર્ગ 4 એવું અહીંયા 2 ના છેદમાં કેટલા છે 4 તો પોઝિટિવ નેગેટિવ કેન્સલ 10 ને 4 14 ને 14 28 ભાગ્યા 4 આન્સર છે 7 બરાબર. હવે આટલી કેલ્ક્યુલેશન ન કરવી હોય, જ્યાં અવયવ ન પડે ત્યાં આવી લાંબી કેલ્ક્યુલેશન માનો કે આપણે નથી કરવી, તો બધા મને આનું વિસ્તરણ લખાવો. આલ્ફા વત્તા બીટા હોલ સ્ક્વેર, આલ્ફા સ્ક્વેર ઇન્ટુ બીટા. હવે આપણને આલ્ફા સ્ક્વેર બીટા સ્ક્વેર જોતા છે, તો એને આપણે એક સાઈડ ભેગા રાખીએ. આ ભાગ વધ્યો એ આમ આવી જાય, આલ્ફા વત્તા બીટા સ્ક્વેર માઇનસ 2 આલ્ફા. આલ્ફા વત્તા બીટાનું સૂત્ર છે આપણી પાસે, રૂટના સરવાળાનો શું સૂત્ર? માઇનસ બી ના છેદમાં એ, તો ઓછા કૌંસમાં ઓછા 4 છેદમાં 2 આખાનો સ્ક્વેર. આલ્ફા ઇન્ટુ બીટાનું સૂત્ર સી ના છેદમાં એ, એટલે સી કેટલા? માઇનસ 3 ના છેદમાં 2 આ ગયા 2 નો વર્ગ 4 ને 3 આવી ગયા. એમાં આપણે રૂટ શોધવા પડે. કયો કોન્સેપ્ટ વાપર્યો? a વત્તા b હોલ સ્ક્વેર a સ્ક્વેર 2ab b સ્ક્વેર. રૂટના સરવાળાનું સૂત્ર છે આપણી પાસે અને રૂટના ગુણાકારનું છે. આલ્ફા સ્ક્વેર વત્તા બીટા સ્ક્વેર આપણને શોધવાના કીધા હતા, તો પછી આવા રૂટ શોધાય નહીં. સમજાય મેથડ? બંને રીત લખી લ્યો.
લખાઈ ગયો. અને ઉપરવાળી ટૂંકી રીત લખી લેવા. હવે જો આના જેવો બીજો સિમિલર ક્વેશ્ચન 9મો છે. સમીકરણના ઉકેલ કેટલા છે? 2, P અને Q. અને આપણને શોધવાનું કોને કીધું? P ઘન વત્તા Q ઘન. તો અહીંયા તમે આના ઉકેલ મળી શકે. એકના એવા ભાગ પાડો કે 2 આવે, 1 ગુણ્યા 1. અને બીજી રીતે આમાંય લખાય. આ પૂર્ણ વર્ગ સ્વરૂપ છે. x વત્તા 1 આખાનો સ્ક્વેર. આનું વિસ્તરણ કરો. x વર્ગ 2ab વત્તા b નો વર્ગ. એટલે 2 વખત છે તો 2 વાર લખી શકાય. x બરાબર -1. આ બની ગયું p અને આ બની ગયું q. p નો ઘન વત્તા આવો જવાબ છે. તો અહીંયા બંનેમાં ફરક શું? અહીંયા અવયવ નથી પડતા. 3 ગુણ્યા 2 ઓછા 6 ના અવયવ પડતા નથી. તો આલ્ફા બીટાની રીતમાં તો આ વર્ગમૂળ આવે, એનું વિસ્તરણ પાછું ઓર મોટું થાય. એટલે અહીંયા આપણે કયો કોન્સેપ્ટ વાપર્યો? આ વાળો ભાગ. આ ક્વેશ્ચનમાં અવયવ પડી જાય છે આમાં. તો અહીંયા અવયવ ઇઝીલી પડી ગયા એટલે આ ભાગ ઇઝી પડે. આને પણ તમે આવા સૂત્રની રીતે ગણતરી કરી શકો. સેકન્ડ મેથડ એવી છે, ઘનનું વિસ્તરણ સમજાવેલું, p વત્તા q આખાનો ઘન. આનો જવાબ શું આવે? 3pq. આવું લખાય. આપણે આ શોધવું છે તો p પ્લસ p ઘન પ્લસ q ઘન આખાનો ઘન 3pq p પ્લસ q. આલ્ફા વત્તા બીટા માઇનસ b ના છેદમાં a. તો અહીંયા abc કેટલા થાય? -2 ડિવાઈડ બાય 1 નો c ના છેદમાં a. -2 નો ઘન. આવી ગયા આ વાળી મેથડ થી. અહીંયા તમે p અને q ઇન્ડિવિજ્યુઅલ શોધ્યા અને સરવાળો કર્યો. અહીંયા શોધ્યા વગર રૂટના સરવાળાનું સૂત્ર અને રૂટના ગુણાકારનું સૂત્ર એ બે વાપર્યું. બંને દાખલા બંને રીતે. અહીંયા રૂટ શોધવા અઘરા પડે છે એટલે ફોર્મ્યુલા વાપરી. અહીંયા રૂટ ઇઝીલી મળી ગયા તો ફોર્મ્યુલા વાપરવાની આવી કોઈ જરૂર પડતી નથી. સમજાશે? લખી લેવાય બંને રીતે. કેટલામો પ્રશ્ન છે? 9.
બ્લડ રિલેશનનું હોમવર્ક થઈ ગયું છે બધાને? આખા ચેપ્ટરના બધા ક્વેશ્ચન સોલ્વ કર્યા? ઓકે. કાલથી આપણે એની ક્વેરી સોલ્વ કરાવશું અને આખા ચેપ્ટરની બધી ક્વેરી કમ્પ્લીટ કરીને પછી સિટિંગ અરેન્જમેન્ટ ઉપર જશું. બરાબર? આપણી બુકમાં જે ડાયરેક્શન ટેસ્ટ છે એમાં કોઈને કંઈ ડાઉટ રહ્યો હોય? ડાયરેક્શન ટેસ્ટમાં બુકના ક્વેશ્ચનમાં કોઈને કંઈ ક્વેરી હોય એમાં તો કાલે પૂછી લે. કાલે આપણે લેક્ચરનો થોડોક ભાગ ક્વેરી સોલ્યુશનમાં કયા ચેપ્ટરમાં? બ્લડ રિલેશનમાં ફાળવશું. પેલામાં આપેલું છે